પછી એક્ઝામ્પલ જોઈશું. લાસ્ટ લેક્ચરમાં આપણે થિયરી જોઈ હતી આના વિશેની. હવે એની એપ્લિકેશન જોઈશું, કઈ રીતે ક્વેશ્ચન્સ એપ્લાય કરીશું એમાં. તો ઇલિસ્ટ્રેશન નંબર 2 જોઈએ તો એમાં કન્સ્ટ્રક્ટ 3x4 અને ai જે કન્ડિશન આપી છે 1/2 મોડ્યુલસ ઓફ -3i + j આ કન્ડિશન્સ આપી છે. તો આપણે ફર્સ્ટ લેક્ચરમાં હવે ક્વેશ્ચન કરાવ્યો હતો કે જેમાં આપણે લખ્યું હતું મોડ્યુલસ ઓમેગા પાવર i + ઓમેગા પાવર j. એમાં આપણે ક્વેશ્ચન કરાવ્યો હતો. એમાં થોડું ઓમેગા આવતું હતું તો કન્ડિશન્સ ને એવું આપણે એપ્લાય કર્યું હતું. ઓમેગા ક્યુબ 1 હોય ને એ બધું. આમાં તો બહુ સિમ્પલ છે. a 1 1 મેળવવું હોય તો i બરાબર 1 પુટ કરો, j બરાબર બી 1 પુટ કરો, એટલે જે મોડ્યુલસમાં વેલ્યુ આવી એ પછી બહાર નીકળીને ઓલ ઓવર જે આન્સર આવે એ 1 1 થઈ જશે. એટલે સીધું આમાં 1 1 1 2 ને એવું પુટ કરવાનું છે. તો આ ક્વેશ્ચન જે છે તમારે જાતે કરવાનો છે. -3i + j 1/1 તમારે જે બી જોઈતું હોય એના અકોર્ડિંગ આ અને જે પુટ કરતું જવાનું, પછી રાઈટ સાઈડમાં જે બી આન્સર મળશે. નાઉ ઇલિસ્ટ્રેશન નંબર 3 જોયા. નંબર 3 માં આપણને આપેલું છે કે x + y 2 5 + z xy = 6 2 5 8 આપેલું છે આપણને. તો આપણે x y z ની પેર ફાઇન્ડ કરવાની છે. તો અહીંયાથી પહેલા તો આપણને ખબર છે બે મેટ્રિક્સ ઇક્વલ છે તો આપણે એને ઇક્વલ કરી શકીશું. તો પહેલી કન્ડિશન શું બનશે? x + y = 6. પછી 2 તો 2 જ છે. 5 + z બરાબર શું બનશે? z 5 અને xy બરાબર શું બનશે? 8. હવે અહીંયાથી આપણને ક્લિયરલી z ની વેલ્યુ તો મળી જશે. 5 5 કેન્સલ આઉટ થઈ ગયા બંને બાજુ. તો અહીંયાથી z બરાબર શું મળી જશે? 0. 5 5 બંને બાજુથી કેન્સલ આઉટ થઈ ગયા તો z બરાબર થઈ જશે 0. વધ્યા બે ઇક્વેશન, x + y = 6 ને xy = 8. તો આને કઈ રીતે સોલ્વ કરીશું? તો કે અહીંયાથી ગમે તે એકની વેલ્યુ બનાવીશું અને અહીંયા સબસ્ટિટ્યુટ કરીશું. લેટ્સ સે y = અહીંયા થશે 8/x. તો અહીંયા પુટ કરી દેવાનું એને. તો શું થશે? x + 8/x = 6. તો આ અહીંયાથી એલસીએમ લેશો એટલે x² then after -6x + 8 = 0. તો અહીંયાથી બે પાર્ટ પડશે x માં, 4 અને 2. તો x ની જે બે વેલ્યુ મળી 4 અને 2 એ અહીંયા પુટ કરવાની પછી, એટલે y ની બી બે વેલ્યુ મળશે. x ની એક વેલ્યુ મળી, y ની એક વેલ્યુ, બીજી x ની વેલ્યુ માટે બીજી y ની વેલ્યુ, એટલે બે વેલ્યુ મળશે. એટલે બે પેર બનશે x y z ની. એક પહેલી પેર જ્યારે તમે 4 લઈને ગણ્યું હોય y એ, અને એક બીજી પેર જ્યારે તમે 2 લઈને ગણ્યું હોય. એટલે બે પેર તમને અહીંયા મળશે. x અને y ની બે વેલ્યુ મળે છે એટલા માટે. z તો ફિક્સ જ છે 0. બંને પેરમાં z તો 0 જ રહેશે. તો x y z ની પેર પછી સોલ્વ કરીને લખી દેવાની. વેરી ઇઝી છે. આ ટાઈપના તમે ક્વેશ્ચન જે છે ઓલરેડી NCERT માં કરેલા છે. નાવ આપણે જોઈએ નેક્સ્ટ ઇલિસ્ટ્રેશન નંબર 4. ઇફ ટ્રેસ ઓફ a is 0. તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું કે ટ્રેસ પ્રોપર્ટી શું હોય, ટ્રેસ કોને કહેવાય છે. ટ્રેસની પ્રોપર્ટીમાં શું જોયું હતું? ટ્રેસ ઓફ a ± b = ટ્રેસ ઓફ a ± ટ્રેસ ઓફ b. સેકન્ડ પ્રોપર્ટી શું જોઈ હતી? ટ્રેસ ઓફ લેમ્ડા a, વેર લેમ્ડા શું હતો? કોઈ સ્કેલર કોન્સ્ટન્ટ હતો = લેમ્ડા ટ્રેસ ઓફ a હતું. અને લાસ્ટ પ્રોપર્ટી શું હતી? ટ્રેસ ઓફ a b. a અને b કોઈ મેટ્રિક્સ છે = ટ્રેસ ઓફ ba. તો a b કીધું હતું. ડાયાગોનલ માં જે એલિમેન્ટ આવે a b માં અને ba માં એ સેમ હોવા જરૂરી નથી, બટ એનો સમેશન સેમ હશે. લાસ્ટ લેક્ચરમાં આપણે આ વાત કરી હતી. ચલો નેક્સ્ટ હવે જોઈએ તો ઇફ ટ્રેસ ઓફ a is 0. તો અહીંયા મેં ઓન્લી ડાયાગોનલ એલિમેન્ટ જ લખેલા છે, બાકી એલિમેન્ટ નથી લખેલા, બીકોઝ આપણે એના સાથે કોઈ મતલબ નથી. અહીંયા ટ્રેસ આપેલું છે, ધેટ્સ વાય આપણે ડાયાગોનલ સાથે ડીલ કરવાનું રહેશે ઓન્લી. તો અહીંયા આપ્યું છે ટ્રેસ ઓફ a is 0. એ આપેલો છે કે આનો ટ્રેસ ઓફ a 0 થાય છે, મતલબ x - 1 + x² - 2 + x - 3 + x² - 6 આ 0 થાય છે. બસ તો અહીંયાથી આ ક્વોડ્રેટિક બની ગયું. આને તમારે સોલ્વ કરીને x ની વેલ્યુ મેળવી લેવાની. એ જ આપણે જોઈતું હતું, ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ x. ચલિए નેક્સ્ટ છે ઇલિસ્ટ્રેશન નંબર 5. તો ઇલિસ્ટ્રેશન નંબર 5 માં કે છે a² = a then find modulus of a. તો આપણે શું કરવાનું? a² = a માં બંને બાજુ મોડ્યુલસ લઈ લીધું. તો બંને બાજુ મોડ લઈ લઈએ તો શું થશે કે અહીંયા સોરી ડિટર્મિનન્ટ ઓફ a, મોડ્યુલસ ઓફ a નહીં ડિટર્મિનન્ટ ઓફ a. મેં બી કીધું હતું, મારી ભૂલ થાય છે, બટ એ ધ્યાન રાખજો ખાસ
અહીંયા ડિટર્મિનન્ટ ઓફ એ છે, કોઈ મોડ્યુલસ ઓફ એ નહીં બોલે. determinant of a is equal to determinant of a square is equal to determinant of a. હવે અહીંયાથી determinant of a કોમન નીકળી જાય તો determinant of a -1 બરાબર 0. તો એનો મતલબ અહીંયાથી determinant of a ની વેલ્યુ શું મળે? 0 યા ફિર 1. determinant of a બે બાજુથી કેન્સલ આઉટ નહીં કરી દે, અધરવાઇઝ 0 આન્સર નહીં મળે. તો એ બે આન્સર મળે છે. determinant of a 0 હોઈ શકે યા ફિર 1 બી હોઈ શકે. નેક્સ્ટ આપણે ડિટર્મિનન્ટ ની બી પ્રોપર્ટી જોઈ હતી આપણે લાસ્ટ ટાઈમ. ઇક્વેશન નંબર 6 છે તો 6 માં એવું કહેવા માંગે છે e is equal to 2/x minus 1 2 1x 2x square 1 1/x and 2 is the singular, then find the value of x. તો આપણે થિયરી ચલાવી ત્યારે કીધું હતું સિંગ્યુલર જ્યારે બી સવાલમાં લખેલું આવે તો એનો મીનિંગ શું છે? determinant of a બરાબર 0. સિંગ્યુલર નો મીનિંગ છે determinant of a બરાબર શું થવું જોઈએ? 0 થવું જોઈએ determinant. એને કહેવાશે સિંગ્યુલર. હવે તો આપણો ગોલ અહીંયા શું છે અલ્ટિમેટલી એમ કે determinant of a 0 થવું જોઈએ, સિંગ્યુલર કહે છે મતલબ. તો આપણે ફાઇન્ડ કરવાની છે x ની વેલ્યુ. તો આનું determinant આપણે ફાઇન્ડ કરવાનું પછી કે 2/x ઇન્ટુ કેટલા થશે? 2x minus 1/x into 2x square એટલે 2x અને અહીંયા કેટલા થશે? +1 into 2 minus 2x square +1 into 2 minus 2x square plus 2 into 1/x minus x. તો પહેલું તો 0 થઈ જાય છે. પછી તમારે એલસીએમ લેવાનો. અહીંયા કેટલા થશે? 1 minus x square ને તો અહીંયા તમને જે ઉપર મળશે અને નીચે તમને ખબર છે x વધવાનો છે, એલસીએમ લેશો એટલે નીચે x વધશે. તો આને આપણે શું બનાવવાનું છે? 0. determinant of a 0 બનાવવાનું છે. તો ઉપરનું પદ જ્યાં 0 થશે ત્યાં એ 0 થશે. તો ઉપરનું જે x નું પદ મળશે તમને અહીંયા આ ક્યાં 0 થાય છે વેલ્યુ ફાઇન્ડ કરવાની. જ્યાં 0 થતું હશે એ આપણો આન્સર હશે કે x ની આ વેલ્યુ હોઈ શકે છે. ચલે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇલસ્ટ્રેશન નંબર 7. તો 7 નંબરમાં આપેલું છે e is equal to 6 11 2 4 અને આપણને ફાઇન્ડ કરવા કીધું છે determinant of a power 2005 minus 6 into a power 2004. આપણે લાસ્ટ ટાઈમ જે પ્રોપર્ટીઝ અહીંયા ભણી ગયેલા છે કે અહીંયા કીધું છે determinant of a power 2005 minus 6 into determinant of a power 2004. તો અહીંયાથી કોમન કેટલા નીકળે છે? પહેલા બંનેમાંથી 2004 કોમન નીકળે છે. તો બધા કેટલા? a - 6 અને કઈ ન હોય તો મેટ્રિક્સમાં ઓલવેઝ i લખવું પડે, કોન્સ્ટન્ટ નહીં ચાલે. બીકોઝ a - 6 લખો તો એનો મતલબ શું થશે? મીનિંગલેસ થશે. a - 6 નો કોઈ મતલબ નહીં નીકળે. સો a - 6 i લખવું પડશે. જ્યારે બી કોઈ કોન્સ્ટન્ટ હોય તો એની સાથે ઓલવેઝ જે ઓર્ડરનો મેટ્રિક્સ હોય એ ઓર્ડરનો i લેવો પડશે તમારે એની સાથે. તો a - 6i. હવે આ પ્રોપર્ટી જે છે ડિટરમિનન્ટમાં આપણે ભણીશું કે determinant of ab is equal to determinant of a into determinant of b. તો જો એક આ મેટ્રિક્સ જે છે આ મેટ્રિક્સ a પાવર 2004 એક a માની લઈએ અને આ બીજો મેટ્રિક્સ છે a - 6 એ આપણો b છે. તો શું થયું? determinant of ab આના જેવું થઈ ગયું. તો આને શું લખી શકાય? determinant of a into determinant of b. તો આને બી શું લખી શકાશે? determinant of a power 2004 into a minus 6i. one more thing, પાવર જે હશે એની બી પ્રોપર્ટી છે કે determinant of a power p અંદર હોય તો એને determinant of a power p. મતલબ પાવર સાથે કોઈ મતલબ નથી. તમને એમ કહે છે a સ્ક્વેર નું ડિટરમિનન્ટ ફાઇન્ડ કરો અને તમે a નું ડિટરમિનન્ટ ફાઇન્ડ કરીને એનો સ્ક્વેર કરો છો, આન્સર સેમ જ આવશે. તો એટલા માટે મેં 2004 જે છે ડિટરમિનન્ટ ની બહાર લખી દીધા છે અને ઇન્ટુ લખ્યા મેં a - 6i. હવે અહીંયાથી determinant of a ફાઇન્ડ કરી લઈએ તો કેટલું આવે છે? જો 6 into 4 એટલે 24 24 minus 11 into 2 એટલે 22 એટલે કેટલા થાય? 2. તો 2 અહીંયા લખીશું. પાવર કેટલી થશે? 2004 અને a - 6i લખવું પડશે આપણે. તો કે a - 6i કેટલા થશે? a માંથી 6i એટલે 6006 બાદ કરી દેવાના.
6006 બાદ કરી દેવાના તો કેટલા થાય a minus 6i તો અહીંયા થશે 0 અહીંયા થશે 11 અહીંયા થશે 2 અને અહીંયા થશે -2 તો 2 પાવર 2004 અને અહીંયા આન્સર શું આવશે 0 minus 22 0 minus 22 આવશે તો એ આ બેને મલ્ટીપ્લાય કરીને પછી ફાઇનલ આન્સર તમારે જે આવે એ લખી દેવાનું અહીંયા આન્સર છે નેગેટિવ આવ્યો છે તો આન્સર નેગેટિવ આવ્યો પણ મેં કીધું એમ જો તમે એને મોડ્યુલસ મારીને ચાલતા હશો તો આ વસ્તુ ખોટી પડે ને કે આન્સર નેગેટિવ નહીં આવી શકે તો એ વસ્તુ ધ્યાન રાખજો મોડ્યુલસ માંથી ડિટરમિનન્ટ આપેલા છે and now last question જોઈએ illustration number 8 માં કહે છે કે if a and b of order 2 cross 2 2 cross 2 ના બે મેટ્રિક્સ છે a અને b અને એની કઈ કન્ડિશન્સ આપેલી છે કે a plus b બરાબર i થાય છે અને 2a minus 2e is equal to i થાય છે and we want to find the value of a ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે તો a ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અહીંયા તો આપણે શું કરીશું આ બે ઇક્વેશન ને સોલ્વ કરવા જેવું થાય છે અલ્ટિમેટલી કે a plus b બરાબર i અને આ છે 2a minus 2b બરાબર i તો આપણે શું કરીશું આને 2 વડે મલ્ટીપ્લાય કરી દેશું પછી શું કરી દેવાનું એડ કરી દેવાનું એટલે b નીકળી જશે આપણે a ફાઇન્ડ કરવો હોય તો b ને એલિમિનેટ કરવાનો b ફાઇન્ડ કરવો હોય તો સબટ્રેક્ટ કરવું પડશે a ને એલિમિનેટ કરવાનો તો અહીંયા એડિશન કરીશું તો અહીંયા કેટલા થઈ જાય 4a અને અહીંયા કેટલા થશે 3i તો a કેટલું થશે 3i/4 તો a ની વેલ્યુ મળી જશે ત્યાંથી તમને b બી ફાઇન્ડ કરવા કીધું હોય તો બંનેનું સબટ્રેક્શન કરવાનું તો રાઈટ સાઈડમાં 2i - i થશે તો i જ વધશે રાઈટ સાઈડમાં અહીંયા લેફ્ટ સાઈડમાં 4b થઈ જશે તો જે બી અકોર્ડિંગ કોઈ ટુ ઇક્વેશન ટુ વેરિયેબલ જેવું છે સોલ્વ કરવાનું જે છે ઈઝી છે જે બી મેં રિમેઇનિંગ છોડેલા છે એ તમારે જાતે કમ્પ્લીટ કરવાના છે એઝ ઇટ ઇઝ મેં લખ્યો એટલું નથી લખીને છોડી દેવાનું નાઉ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ છે એક્ઝામ્પલ નંબર 9 એક્ઝામ્પલ નંબર 9 માં તમને a b c મેટ્રિક્સ આપેલા છે મેં અહીંયા લખેલા નથી જેની પાસે બી મોડ્યુલ છે એના માટે કોઈ પ્રોબ્લેમ નથી એમાંથી જોઈ લેશે બટ જેના પાસે મોડ્યુલ નથી એને મેં સ્કેન કરીને પીડીએફ નીચે મૂકેલી છે લિંક તો ત્યાંથી તમે ડાઉનલોડ બી કરી શકો છો તો અહીંયા a b c જે છે મેટ્રિક્સ તમને સવાલમાં આપેલા છે તમારે a plus b a minus b 3a minus c ફાઇન્ડ કરવાનો છે બહુ નોર્મલ ક્વેશ્ચન છે તો તમારે જાતે કરવાનો છે a b c તમને ક્વેશ્ચનમાં આપેલા જ છે અને જેની પાસે પીડીએફ નથી નીચે લિંક થી ડાઉનલોડ કરી દેશે ઇલિસ્ટ્રેશન નંબર 10 જોઈએ 10 નંબરમાં આપેલું છે 2 xz yt plus 3 1 minus 1 02 is equal to 3 3 5 4 6 આ એક્સપ્રેશન આપણને આપેલું છે તો અહીંયાથી આપણે શું કરવું પડશે કે આપણે ફાઇન્ડ કરવાના છે x y z t વાળો ફાઇન્ડ કરવું છે તો આપણે અહીંયા ઇક્વેશન જેમ આગળનો એક ક્વેશ્ચન આવ્યો તો એમાં બનાવ્યા તો એ રીતે જ બનાવવું પડશે કે અહીંયા 2 અંદર ગુણા એટલે પહેલું શું થશે 2x plus 3 is equal to 9 એટલે x મળી જશે 2z minus 3 is equal to 15 એટલે z મળી જશે એ રીતે y ને t ચારેયની વેલ્યુ એ રીતે મળી જશે અહીંયાથી તમે ઇક્વેશન ને ઇક્વલાઇઝ કરશો એટલે નાઉ ઇલિસ્ટ્રેશન નંબર 11 જોઈએ 11 નંબરમાં તમને આપેલું છે આ સિમ્બોલ બી મેં તમને કીધો હતો જ્યારે બી આપણે એક ટાઈપ જોયા ત્યારે કે સ્ક્વેર મેટ્રિક્સ ના ટુ ટાઈપ છે એક તો ડાયાગોનલ મેટ્રિક્સ આવશે અને બીજો આવશે ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ ત્યારે બી મેં કીધું હતું ડાયાગોનલ મેટ્રિક્સ ને એન્ટાયર નહીં લખે તો બીજો એનો સિમ્બોલ આવો છે કે a is equal to dia જે 1 - 1 2 લખે તો એનો મીનિંગ શું છે કે આ મેટ્રિક્સ a જે છે એ આ ટાઈપનો છે કે અહીંયા 1 - 1 2 બાકી બધું 0 આ આવું કહેવા માંગે છે તો આવું નહીં લખતા ઇન શોર્ટ આવું બી લખો તો એનો મીનિંગ આ જ છે હવે b બી તમને ડાયાગોનલ સેમ ઓર્ડર નો આપ્યો છે 2 3 - 1 તો તમને ફાઇન્ડ કરવાનું કીધું છે ફાઇન્ડ 3a + 4b તો તમારે આ લખવાની જરૂર નથી કોઈ બીકોઝ આપણને ખબર છે એલિમેન્ટ ઓન્લી ડાયાગોનલ માં છે બાકી બધે 0 છે તો તમે કોઈ બી 3 વડે ગુણશો યા ફિર 4 વડે બી મલ્ટીપ્લાય કરશો તો મલ્ટીપ્લાય કોને થવાનું છે ઓન્લી ડાયાગોનલ એલિમેન્ટ ને બાકી બધા તો 0 છે એમ બી તો 3a + 4b કરો અગર તો ડાયરેક્ટલી જ લખી દેવાનું કે અહીંયા dia જે શું થશે તો કે 3 વડે મલ્ટીપ્લાય થઈ જશે અને પ્લસ અહીંયા શું થઈ જશે dia જે અહીંયા કેટલા વડે કરવાનું છે 4 વડે મલ્ટીપ્લાય કરી દેવાનું પછી બંનેનું સમેશન કરીને જ લખી દેવાનું અંદરના એલિમેન્ટનું 11 પછી કેટલા છે
-3 અને આ 12 એટલે 9 અને આ 2 6 - 4 તો આ રીતે ડાયરેક્ટલી આ જે આન્સર આવ્યો એ 3a + 4b ને એ બી કેવો મળશે ડાયગોનલ જ મળવાનો છે મેટ્રિક્સ સેમ ઓર્ડર નો મળશે બીકોઝ એડિશન અને મલ્ટીપ્લિકેશન કોની વચ્ચે પોસિબલ હોય સોરી એડિશન અને સબટ્રેક્શન તો કે બંને સેમ ઓર્ડર ના હોવા જોઈએ ત્યારે જ પોસિબલ બને તો આ વેરી ઇઝી ક્વેશ્ચન છે આ સ્ટાર્ટિંગ પાર્ટ જે છે આ થોડો તો એમાં તમને બહુ નોર્મલ ક્વેશ્ચન જોવા મળશે પણ થોડું હવે આપણે પ્રોસીડ કરીશું આગળ એટલે થોડા હાયર ક્વેશ્ચન જોવા મળશે હવે આ ચેપ્ટરમાં વન મોર થિંગ ઘણું બધું નવું છે આ ચેપ્ટરમાં તમે જે ભણેલા છો ગુજરાત બોર્ડમાં એટલું નથી એના કરતા 3 ગણી થિયરી નવી છે જેટલું તમે ગુજરાત બોર્ડમાં ખાલી ઓનલી શું ભણેલા છો તો કે એડિશન સબટ્રેક્શન મલ્ટીપ્લિકેશન અને છેલ્લે થોડું સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન સોલ્વ કરવાના 3 ઇક્વેશન આની સિવાય એટલું બધું વધારે કંઈ આવ્યું નથી ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું એડજોઇન્ટ બસ ધેટ્સ ઇટ તો આની કરતા બીજી ઘણી બધી નવી 2 થી 3 ગણી થિયરી છે આ ચેપ્ટરમાં તો થોડી થિયરી વધારે છે આમાં નવી તો તમારે જાતે કરતું જવું બધું અધરવાઇઝ પછી પ્રોબ્લેમ પડશે ક્યોંકि થિયરી બહુ બધી છે વધારે આ ચેપ્ટરમાં તો ઇલસ્ટ્રેશન નંબર 12 માં જે લેમ્બડા સ્ક્વેર - 2 લેમ્બડા + 1 લેમ્બડા - 2 1 - લેમ્બડા સ્ક્વેર + 3 લેમ્બડા અને 1 - લેમ્બડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a લેમ્બડા સ્ક્વેર + b લેમ્બડા + c abc જે છે જ્યાં એ મેટ્રિક્સ છે abc શું છે મેટ્રિક્સ છે કોઈ આર ધી મેટ્રિક્સ તો ફાઇન્ડ b + c b + c ફાઇન્ડ કરવાનું કહે છે આપણને b + c ફાઇન્ડ કરો તો આ ક્વેશ્ચન થોડો ઇન્ટરેસ્ટિંગ છે તો રાઈટ સાઈડ માં આપ્યું છે a લેમ્બડા સ્ક્વેર + b લેમ્બડા + c તો આપણો અલ્ટિમેટલી ગોલ શું હશે b ઓપ્ટેન કરવાનો અને c પછી બંનેનો એડિશન કરી દેવાનો એટલે b + c થઈ જશે તો ફર્સ્ટ ઓફ ઓલ c કઈ રીતે મેળવીશું તો કે c અગર મેળવવો હોય તો શું કરવું પડશે જો પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેમ્બડા = 0 પુટ કરી દઈશું બંને બાજુ એટલે અહીંયા રાઈટ સાઈડ માં વધશે કોણ ઓન્લી c વધશે તો અહીંયા લેમ્બડા = 0 તો 1 - 2 1 અને 1 અહીંયા તો c વધી જશે અહીંયા ઓન્લી નાઉ લેમ્બડા બરાબર પછી આપણે આ તો c મળી ગયો હવે b મેળવવો છે તો લેમ્બડા બરાબર 1 પુટ કરો બંને બાજુ તો શું થશે આ કેસમાં અહીંયા 1 - 2 + 1 અહીંયા 1 - 2 - 1 અહીંયા 1 - 1 અને 3 અહીંયા 0 તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે a + b + c લેમ્બડા બરાબર 1 પુટ કર્યો એટલે અને લેમ્બડા બરાબર -1 અગર પુટ કરો તો શું થશે -1 પુટ કરીએ તો અહીંયા જે જવાબ આવે એ તમારે લખી દેવો -1 પુટ કરતા અને રાઈટ સાઈડમાં શું થશે તો કે a - b + c તો હવે જો આ ઇક્વેશન નંબર 1 અને આ 2 તો હવે શું કરવું પડશે કે અહીંયા 1 અને 2 આપણે કોણ જોઈએ છે c મળી ગયો છે b જોઈએ છે તો આ બે ને શું કરવા પડે સબટ્રેક્ટ કરવા પડશે તો શું કરશો તમે 1 - 2 કરશો એટલે a અને c ઉડી જશે વધશે કોણ b તો લેફ્ટ સાઈડ માં b એમ જ કરવાનું તમારે 1 - 2 કરવાનું તો તમને b મળી જશે 2b મળશે 2 નીચે લઈ લેવાના એટલે તમને જે મળશે b પછી શું કરી દેવાનું b + c બંનેને એડ કરી દેવાના એટલે તમને b + c મળી જશે આપણે ફાઇન્ડ તો b + c કરવાનું હતું તો વેરી ઇઝી છે ઓન્લી થોડું વિચારવું એવું પડે એમ છે પહેલા c કઈ રીતે મેળવીશું અને b કઈ રીતે મેળવશું પછી તો c કઈ રીતે મેળવવું આપણે લેમ્બડા બરાબર 0 પુટ કરી દીધું અને b કઈ રીતે મેળવવું તો કે લેમ્બડા બરાબર 1 પુટ કર્યો અને -1 જેનાથી ઇક્વેશન b મળ્યા એને આપણે સબટ્રેક્ટ કરી દીધા તો ત્યાંથી આપણને b મળી જશે ચલો નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર એક્સરસાઇઝ માં એક્ઝામ્પલ નંબર 1 જોઈએ તો એક્સરસાઇઝ 1 માં એક્ઝામ્પલ નંબર 1 જે છે એવું કહેવા માંગે છે find all the possible matrix of order 3 × 3 with entry 0 or 1 मतलब 3 × 3 મેટ્રિક્સ આપણે ફાઇન્ડ કરવાનો છે અને એની 3 × 3 મેટ્રિક્સ છે એટલે કેટલી ટોટલ હશે એલિમેન્ટ્સ 9 એલિમેન્ટ્સ હશે 9 એલિમેન્ટ્સ માં આપણને એમ કીધું છે with entry 0 or 1 मतलब 9 પોઝિશન ફિલ અપ કરવાની છે તો એ 0 અને 1 માંથી જ ફિલ અપ થશે બાકી કોઈ ત્રીજો એલિમેન્ટ નહીં આવે બીકોઝ એન્ટ્રી બે માંથી એક જ હોઈ શકે છે 0 યા ફિર 1 તો જો પહેલી પોઝિશન ઉપર મારે શું મૂકવું તો બે પોસિબિલિટી બીજી પોઝિશન ઉપર મારે શું મૂકવું બે પોસિબિલિટી ત્રીજામાં બે પોસિબિલિટી મતલબ બધી જગ્યાએ આપણી પાસે કેટલી છે બે પોસિબિલિટી છે કે આપણે 0 મૂકી શકીએ યા ફિર 1 મૂકી શકીએ આપણે ટોટલ નંબર ઓફ મેટ્રિક્સ જોઈએ ને કે આ બે એન્ટ્રીનો યુઝ કરીને 3 × 3 ના કેટલા મેટ્રિક્સ બનશે તો મારી પાસે બધી જગ્યાએ કેટલી પોસિબિલિટી છે 2
અને મેં આની પહેલા બી કીધું હતું કે જ્યાં સુધી આપણું વર્ક કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી બધું મલ્ટિપ્લિકેશનમાં ચાલશે. તો આપણે બધી પોઝિશન ફિલઅપ કરવી કમ્પલસરી છે, તો 3x3 મેટ્રિક્સ બને. તો અહીંયા જ્યાં સુધી બધી પોઝિશન ફિલઅપ નહીં થાય ત્યાં સુધી આપણું વર્ક કમ્પ્લીટ નથી થતું. સો ધેટ્સ વાય અહીંયા 2 2 2 2 બધાનું આપણે શું કરવું પડશે? મલ્ટિપ્લિકેશન. તો 2 2 2 કેટલી વખત થશે? 9 ટાઈમ્સ થશે. તો 2 2 2 9 પોઝિશન છે તો 9 ટાઈમ્સ થશે. સો ધેટ્સ વાય 2 પાવર કેટલા થશે? 9. એ આપણો આન્સર થશે. મતલબ 2 પાવર 9 5 1 2 અરાઉન્ડ થશે. એ આપણો આન્સર થશે. તો આ ટાઈપના ક્વેશ્ચન જે છે મેં આગળ બી કરાવેલા છે તમને, અને પૂછાય છે આ ટાઈપના ક્વેશ્ચન. ધ્યાન રાખવું, પરમ્યુટેશન કોમ્બિનેશન બી થોડું લગાવતા આવડવું જોઈએ. એન્ડ એ જનરલ નોલેજ માટે બી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. પરમ્યુટેશન કોમ્બિનેશન જે છે એનાથી તમે ગમે તે એક્ઝામ આપશો, બીજી આગળ જતા ગમે તે સ્કોલરશિપની એક્ઝામ હોય, બીજી કોઈ બી એક્ઝામ આપશો તો પરમ્યુટેશન કોમ્બિનેશન ચેપ્ટરના સવાલ હશે. ચાહે તમે પછી માસ્ટર્સ પૂરું કરી લેવો યા બેચલર પૂરું કરો, ગમે ત્યારે એક્ઝામ લેવા એમાં પરમ્યુટેશન કોમ્બિનેશનના સવાલ હોય જ છે ગમે તે જગ્યાએ. કોડિંગમાં બી જાઓ તમે, કોમ્પ્યુટર સાયન્સમાં બી, બધી જગ્યાએ. તો પરમ્યુટેશન કોમ્બિનેશન ચેપ્ટર સ્ટ્રોંગ હોવું જોઈએ.